નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજ્જુ કિચન વિથ ગોસિપ માં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે મીનાબેન બનાવવાના છે દાલ પકવાન। તો દાલ પકવાન બનાવવા બહુ જ સરળ છે અને આ એક સિંધી વાનગી છે। તો ચાલો ફટાફટ મીનાબેન જોડેથી દાલ પકવાન બનાવતા શીખી જઈએ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો ચણાની દાળને 2 કલાક પલાળી રાખવાની છે। હવે આપણે એને બાફવા માટે મૂકવાની છે। તો બાફતી વખતે તેમાં હળદર અને મીઠું એડ કરવાના છે। ત્યારબાદ 3 સીટી વગાડી દેવાની છે। સીટી વાગી જાય એટલે આપણી મસ્ત મજાની દાળ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો વિડીયોમાં, હાથેથી એકદમ ચણાનો જે દાણો છે એકદમ ચપટ થઈ જવો જોઈએ, તેવી બફાઈ જવી જોઈએ। હવે આપણે કરીએ વઘાર। તો વઘારમાં તેલ લેવાનું છે, તેમાં થોડુંક જીરું એડ કરવાનું છે। જીરું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ફરીથી થોડીક રાઈ એડ કરવાની છે। રાઈ પણ તડતડ થવા માંડે એટલે હિંગ એડ કરવાની છે। દરેક દાળમાં હિંગ એડ કરવી જરૂરી છે। તો હવે એમાં થોડીક હળદર પણ એડ કરશું। હવે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ રેડી કરી હોય તે આમાં એડ કરી દેવાની છે। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ એડ નથી કરવાનું। હવે આને બરોબર મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ હવે મસાલો કરવાનો છે। મસાલામાં મરચું, ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે અને એને ફરીથી મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરીને મસાલા ચોંટી ન જાય એટલે થોડુંક પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી એને બરોબર ઉકળવા દેવાનું છે। જો તમારે આમાં ટમેટાં એડ કરવા હોય તો કરી શકો છો। તો ચાલો, હવે મસાલો ગરમ થઈ ગયો છે બરોબર। હવે એમાં આપણે જે દાળ રેડી કરી છે એ બાફીને તે આમાં એડ કરી દેવાની છે। દાળને ક્રશ નથી કરવાની, પણ આ રીતે ચમચાથી થોડી દબાવીને પોચી કરી દેવાની છે, જેથી ખાવામાં સરળતા રહે। હવે વધી છે તે બધી દાળ આમાં આપણે એડ કરી દઈશું અને એને ઉકળવા માટે રહેવા દઈશું। તે ઉકળે ત્યારબાદ તેની અંદર આપણે જે લાસ્ટમાં આપણે કરીએ છીએ દરેક વસ્તુમાં કોથમીર ભભરાવવી જરૂરી છે। તો હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકીને થવા દઈશું। ત્યારબાદ આપણી થઈ જશે દાળ રેડી। તો હવે દાળ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ત્યાં સુધી પકવાનની તૈયારી કરીએ। તો એના માટે અહીંયા 2 વાટકી જેટલો જે રેગ્યુલર આપણે લોટ લઈએ છીએ ઘઉંનો તે લીધો છે અને અડધી વાટકી જેવી સોજી લીધી છે। હવે આ બંને વસ્તુને મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરવાનું છે અને અજમા પણ એડ કરી દેવાના છે। થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। હવે આ બધી વસ્તુને પહેલાં કોરી મિક્સ કરી દેવાની છે। ત્યારબાદ થોડું મોણ માટે તેલ નાખવાનું છે। તેલ નાખ્યા પછી એને ફરીથી મિક્સ કરી દેવાનું છે। જો તમે આની ઉપર પાણી નાખીને બાંધવા માંડશો તો બરોબર નહીં બંધાય, પણ મોણને ચારે બાજુ આ રીતે ફેલાવી લેવું જરૂરી છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું, પણ જરૂર પૂરતું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। અને હા, થોડો કડક લોટ રાખવાનો છે। આપણે જે પૂરીનો રેગ્યુલર બનાવીએ છીએ એ રીતે આનો કડક લોટ બાંધવાનો છે। તો ચાલો, મીનાબેન અત્યારે લોટ બાંધી રહ્યા છે। ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો। તો ચાલો, હવે લોટ બંધાઈ ગયો છે। તો લોટ બંધાઈ ગયા પછી તમે જોઈ શકો છો આ રીતે કડક બાંધવાનો છે। ત્યારબાદ એને અડધી કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે। ત્યારબાદ આ રીતે પૂરીના ગુલ્લા કરવાના છે। ત્યારબાદ એને પાતળી વણી લેવાની છે। આમાં જાડી નથી રાખવાની। પાતળી વણ્યા પછી આપણે તે ફૂલી ના જાય એટલા માટે એમાં આ રીતે કાંટાથી કાણા પાડી દેવાના છે, જેથી તે ફૂલી ના શકે। અને જો ફૂલી જશે તો પૂરી બની જશે, પણ આ પકવાન છે। તો હવે આપણું પકવાન રેડી થઈ ગયો છે। તો ચાલો, હવે એને ગરમા ગરમ તેલમાં તળી લેવાના છે, પણ મીડિયમ આંચ રાખવાની છે, જેથી તે ફટાફટ તળાઈ ના જાય। અને થોડા કડક કરવાના છે, એટલે એને આ રીતે દાબીને બરાબર તળવાના છે અને થોડાક લાલ થવા દેવાના છે। લાલ થઈ જશે એટલે આપણા પકવાન તૈયાર થઈ જશે। કોણે દાળ પકવાન ખાધા છે અને ટેસ્ટ કર્યો છે? મેં તો હજુ સુધી નથી કર્યો, સાચું કહું છું। મેં આજે આ વિડીયો જોયો ત્યારે ખબર પડી કે દાળ પકવાન આવા હોય છે। તો જો તમે પણ આવા પહેલી વાર દાળ પકવાન જોતા હો કે ખાધા ના હો તો તમે મને કોમેન્ટ કરો, અને જેણે ખાધા હોય તે પણ કોમેન્ટ કરી શકે છે। ફટાફટ કોમેન્ટ કરો। તો ચાલો, હવે ફટાફટ બધા દાળ પકવાન માટે તૂટી પડો। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।